છેલ્લા કેટલાય સમયથી ભાજપના જ નેતા સરકારની કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। નેતાઓનો અધિકારો સાંભળતા નથી, બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એનાથી વધારે કે ગેરકાયદે ચાલતા ધંધાને બંધ કરાવવાને બદલે હપ્તો લઈને પ્રોત્સાહન અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે। આ બધું આજકાલથી ચાલુ નથી, પરંતુ આ ઘટનાક્રમ ખૂબ જ જૂનો છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। કચ્છમાં ચાલી રહેલા સરકારી જગ્યા પરના ગેરકાયદેસર દબાણો તોડવા માટે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખ્યો। ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કચ્છમાં સરકારી જગ્યા પરના દબાણો કાચા અને ગરીબ વર્ગ દ્વારા કરવામાં આવ્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે। આ દબાણો તોડવા અંગે સરકારે નોટિસ આપી છે અને એ નોટિસ પછી ખેંચવા અને દબાણો ન તોડવા માટે પત્રમાં ઉલ્લેખ કર્યો છે। તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો કે ગરીબ લોકોના બદલે સરકારી જમીન પર ગુંડાઓ અને ભૂમાફિયાઓએ કરેલા દબાણો દૂર કરવામાં આવે। ખનીજ માફિયાઓએ કરેલા જમીન પર દબાણો સરકાર દૂર કરે। કેટલાક અધિકારીઓ પોતાની કામગીરી બતાવવા માટે ગરીબ લોકોના દબાણો હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અધિકારીઓ કરવાના કામ નથી કરતા અને ન કરવાના કામ કરે છે। અધિકારીઓ કેટલા સાચા છે અને કેટલા ખોટા છે તે હું જાણું છું, ત્યારે અધિકારીઓના વલણ પ્રત્યે મારી નારાજગી છે। ચૂંટાયેલા પ્રતિનિધિની વાત પણ સાંભળવામાં નથી આવતી તેવું તેમણે જણાવ્યું છે। ત્યારે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને પણ સાંભળ્યું। આજે જે તમે પત્ર આપ્યો છે એના વિશે અત્યારે ગુજરાતમાં જે સરકાર નિર્ણય લેવામાં આવ્યો છે કે દબાણને હટાવવાનું, દબાણને 100% હટાવવું છે, અમે સમજ છીએ, પણ મારી વિસ્તાર જે અબડાસા કહેવાય 1 નંબર બિલકુલ બોર્ડરમાંથી નલિયા લખપત નખત્રાણા, તો એનામાં કોઈ એવા દબાણી માથાભારે કોઈ છે નહીં એવા। આ નાના નાના કેબિનું વાળા, કોઈ ડબોરોટીવાળો, કોઈ નાની મોટી હોટલ લોજ, તો આ લોકો ક્યાં અડચણરૂપ છે નહીં। અને ક્યાં આપણે ડેવલપ કરતા હોઈએ હોટલ, આપણે નિશાળ કે રોડ કે આરોગ્ય એવું ક્યાં ન, તો આપણે ભેગા રહીને એને હટાવીએ। તો માટે આને કોઈને અત્યારે કનડગત કરવાની જરૂર નથી। સરકારને અમે રજૂઆત કરી છે કે આને રહેવા દો, જ્યારે આપણે ડેવલપ કરશું અમે ભેગા રહીને તમને સાસર આપશું। વાત રહી તો જે ગુનેગાર છે, ખનીજ ચોરું હોય કે દારૂડિયા હોય કે આગળ ઝઘડામાં મોટા હોય કે ઉદ્યોગી છે, ઘણા બધા દબાણ એની પાસ થયેલી છે 1000 હેક્ટર, અને નિમકના મોટા મોટા જે ફેક્ટરીઓ એ હજારો એકર દબાઈ બેઠા છે, તો ખરેખર એના ઉપર કાર્યવાહી થવી જોઈએ। એવી રીતે ફોરેસ્ટ છે, ફોરેસ્ટમાં પણ પાણીના બોર ચાલુ છે ઉદ્યોગોના, ફોરેસ્ટ દ્વારા ઘણા ગામડાને કવર કરી લીધા છે। તો આ જે અને જે ગામડા આ માલધારી વિસ્તાર છે મારો, તો એનામાં જૂના ગામડા એવા છે અત્યાર સુધી રેવન્યુમાં પણ નથી। તો આ બધી ખરેખર વિચારી કરી એરિયા પ્રમાણે નિર્ણય લેવામાં આવે એ મારી રજૂઆત છે, પણ સ્થાનિક ધ્યાન દેવામાં નથી આવતું, એટલે મુખ્યમંત્રીશ્રીને આજ રજૂઆત કરવામાં આવી। આ છે ગુજરાત, જ્યાં હવે ભ્રષ્ટાચાર અને ગેરકાયદે કામો બેફામ થાય છે। જેમની સત્તા છે તેમના જ પક્ષના નેતાઓને મુખ્યમંત્રી સુધી અરીસો બતાવવા મેદાને ઉતરવું પડે છે। આ મુદ્દા આપનું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।